રજતભાઈનો અવાજ ગુંજ્યો. નીકળો અહીંથી, હવે તારું આ ઘરમાં કોઈ સ્થાન નથી. અને તેમણે મારો હાથ એટલી જોરથી ઝાટક્યો કે હું ઉંબરા પર મોઢેથી પડી ગઈ. મારી આંખો સામે મારો અડધો બળી ગયેલો પાસપોર્ટ પડ્યો હતો, જેમાંથી હજી પણ ધુમાડો નીકળતો હતો, અને મારા કાનમાં મારી નણંદના ઝેરી હાસ્યનો અવાજ ગુંજતો હતો. શું જુએ છે? અહીંથી દફા થઈ જા અને ભૂલી જા કે શૌર્ય નામનો કોઈ માણસ જીવતો પણ છે. રજતભાઈએ મારા પર નફરતથી થૂંક્યું. મેં ધ્રુજતા માથે તેમની તરફ જોયું. તેમની આંખોમાં એક વિચિત્ર અજાણ્યાપણું અને ક્રૂરતા હતી. એ જ રજતભાઈ જે હંમેશા મને માથું ઝુકાવીને બહેન કહેતા હતા, આજે મને કચરાની જેમ બહાર ફેંકી રહ્યા હતા. ભૈયા, ભગવાન ખાતર મારી વાત તો સાંભળો. હું બસ એટલું જ બોલી શકી. મારા હાથ જોડાયેલા હતા. મારું નામ તારી ગંદી જીભથી ના લે. તેમણે દરવાજો જોરથી મારા મોં પર પછાડ્યો. લોખંડનો ગેટ બંધ થવાના અવાજ સાથે જ મારી દુનિયામાં શાંતિ છવાઈ ગઈ અને હું રસ્તા પર એકલી રહી ગઈ. મને શું ખબર હતી કે આ તો અપમાનની માત્ર શરૂઆત છે કે પછી કોઈ મોટી યોજનાનો હિસ્સો. મારું નામ રીમા છે. હું તે રાતને યાદ કરું છું તો આજે પણ મારો આત્મા ધ્રુજી ઉઠે છે. પણ તે રાત સુધી પહોંચતા પહેલાં તમારે એ જાણવું પડશે કે હું કોણ છું અને આ દલદલ સુધી કેવી રીતે પહોંચી. હું એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. અમે 3 બહેનો હતી અને સૌથી નાનો અમારો લાડકો ભાઈ હતો. મારા પિતા એક મજૂર હતા, જેમના હાથના છાલા ક્યારેય ઠીક નહોતા થતા અને જેમના શર્ટનો પરસેવો ક્યારેય સૂકાતો નહોતો. બહેનોમાં હું સૌથી મોટી હતી, તેથી ઘરની જવાબદારી અને પિતાના કપાળ પરની ચિંતાની રેખાઓ સમય પહેલાં જ સમજવા લાગી હતી. મેં જેવી ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરી, ઘરમાં મારા લગ્નની વાતો થવા લાગી. કારણ માત્ર ગરીબી નહોતું, પણ પિતાની કથળતી તબિયત પણ હતી. તેઓ ખાંસતા ખાંસતા અવારનવાર કહેતા કે મારી પાસે સમય ઓછો છે. હું ઈચ્છું છું કે આંખો બંધ થાય તે પહેલાં રીમાને તેના ઘરે મોકલી દઉં. દીકરીઓનો બોજ મજૂરના ખભા પર સૌથી ભારે હોય છે. મારી માતા તેમને દિલાસો આપતી કે એવી વાતો ન કરો, ભગવાન બધું સારું કરશે, હજી તો આ બાળકી છે. પણ પિતાનું દબાણ વધતું ગયું અને તેમણે પછી મારી ફોઈ સાથે આ વિશે વાત કરી. કારણ કે ફોઈના લગ્ન એક ખૂબ જ ધનિક પરિવારમાં થયા હતા અને તેઓ અમારા આખા ખાનદાનમાં સૌથી ધનવાન સ્ત્રી ગણાતા હતા. પિતાએ તેમને કહ્યું કે તેઓ તેમની દૂરની સગપણમાં કે ઓળખાણમાં મારા માટે કોઈ પોતાના જેવો સારો સંબંધ જુએ. થોડા જ દિવસો પછી ફોઈ અમારા ઘરે આવ્યા તો તેમના ચહેરા પર સ્મિત હતું. ભાઈ સાબ, તમારી મુશ્કેલીનો હલ લાવી છું. મારી દૂરની ઓળખાણમાં એક છોકરો છે, તે દુબઈમાં રહે છે અને લાખો રૂપિયા કમાય છે. મમ્મીએ આશ્ચર્ય અને ખુશીથી પૂછ્યું, દુબઈમાં? પણ દીદી, અમે તો ગરીબ છીએ. તે અમારી સાથે સંબંધ જોડશે? ફોઈએ શાંતિથી કહ્યું, અરે ભાઈ, છોકરો મિડલ ક્લાસ ફેમિલીનો છે, પણ તેનો વ્યવસાય ખૂબ સારો છે. તેનું નામ શૌર્ય છે. હા, ઉંમરમાં રીમા કરતાં ઘણો મોટો છે, પણ આખરે માણસની ઉંમર કોણ જુએ છે જ્યારે તેની પાસે પૈસા હોય? પિતાએ ખચકાઈને પૂછ્યું કે છોકરાના ઘરમાં કોણ કોણ છે? ફોઈએ કહ્યું, તેના પિતા તો ઘણા સમય પહેલાં જ આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે. ઘરમાં બસ તેની માતા અને 2 બહેનો છે જે પરણેલી છે. શૌર્ય એકમાત્ર દીકરો છે. બહેનો પોતપોતાના ઘરની થઈ ગઈ છે, માતા એકલી છે. તો સમજો કે તમે રાજ કરશો. બસ, તેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે કારણ કે શૌર્ય રજા પર છે. પિતાની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે જાણે તેમની બધી પ્રાર્થનાઓ સાંભળી લેવાઈ હોય. મને મંજૂર છે દીદી. જો છોકરો સારો છે તો અમને ઉંમરના તફાવતથી કોઈ વાંધો નથી. બસ મારી દીકરીને સારું જીવન મળે. સંબંધ નક્કી થઈ ગયો. તેઓ મને જોવા આવ્યા. શૌર્યની માતા અને બહેનોએ મને ઉપરથી નીચે સુધી જોઈ. તેમની નજરોમાં એક વિચિત્ર તપાસ હતી. પણ જેવું શૌર્યએ મને જોયું, તેણે તેની માતાના કાનમાં કંઈક કહ્યું અને હસી દીધો. તેઓ હા પાડીને ચાલ્યા ગયા. મને શું ખબર હતી કે જેને પિતા રાજ કરવું કહી રહ્યા હતા તે ખરેખર કાંટાની પથારી સાબિત થશે. શૌર્ય ખરેખર શરીફ માણસ લાગતા હતા, પણ તેમની પાછળ ઊભેલી તેમની માતા અને બહેનોની આંખોમાં જે વિચિત્ર ભાવ હતો તે અમારામાંથી કોઈ સમજી શક્યું નહીં. મારા ભાગ્યનો ફેસલો થઈ ચૂક્યો હતો અને હું સરળતાથી મારા વિનાશ તરફ પહેલું પગલું ભરી રહી હતી. લગ્નની તૈયારીઓ એટલી ઝડપથી થઈ કે મને સમજવાનો મોકો ન મળ્યો. પિતાની તબિયત અને શૌર્યની ઓછી રજાઓના કારણે બધું જ ઉતાવળમાં થયું. મેં એક સાધારણ લહેંગામાં મારા માતા પિતાના ઘરથી વિદાય લીધી અને શૌર્યના ઘરમાં પગ મૂક્યો. મારા દિલમાં હજારો મૂંઝવણો હતી કે આ ગરીબ ઘરની છોકરી એક ખુશહાલ ઘરમાં કેવી રીતે એડજસ્ટ કરશે. પણ શૌર્યના વર્તને પહેલા જ દિવસે મારા બધા ડર દૂર કરી દીધા. લગ્નની પહેલી રાતે શૌર્ય મારી પાસે આવ્યા તો તેમના ચહેરા પર એક ગંભીર થીણથ નમ્ર સ્મિત હતું. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને ખૂબ જ પ્રેમભર્યા સ્વરમાં બોલ્યા, રીમા, હું જાણું છું કે હું તારાથી ઉંમરમાં ઘણો મોટો છું અને કદાચ તારા સપનાનો રાજકુમાર નથી, પણ હું તને ખાતરી આપું છું કે હું તને ક્યારેય કોઈ કમી મહેસૂસ નહીં થવા દઉં.
મારી કોશિશ રહેશે કે તારી આંખોમાં ક્યારેય આંસુ ના આવે. તેમની વાતોમાં એટલી સચ્ચાઈ હતી કે મારું દિલ તેમના ભરોસાથી ભરાઈ ગયું. મેં ધીમેથી માથું હલાવ્યું તો તેમણે મને સોનાનો એક સેટ ભેટમાં આપ્યો, જે કદાચ મારી આખી જિંદગીની જમાપૂંજીથી પણ વધુ કિંમતી હતો. બીજા દિવસે સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું ડરી રહી હતી કે સાસુ અને નણંદનો સામનો કેવી રીતે કરીશ. પણ ત્યાં તો મામલો જ ઉલટો હતો. મારી સાસુ, જેને હું આંટી કહી રહી હતી, મારી પાસે આવી અને મારું માથું ચૂમીને બોલી, અરે મારી દીકરી, તું તો બિલકુલ ચાંદનો ટુકડો છે. શૌર્યની પસંદગી ખરેખર લાજવાબ છે. હવે તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. આરામથી ઉઠ, કોઈ કામ કરવાની જરૂર નથી. મારી બંને નણંદો સોનિયા અને નિશા, જે પરણેલી હતી અને ખાસ મારા લગ્ન માટે આવેલી હતી, તે પણ મારી સાથે ખૂબ ભળી ગઈ. નિશા દીદી હસતા હસતા બોલી, ભાભી, તમે તો ખૂબ જ પ્યારા છો. ભાઈનું નસીબ જાગી ગયું છે. ચિંતા ન કરો, અમે તમને કંટાળવા નહીં દઈએ. મને લાગ્યું કે જાણે હું સપનું જોઈ રહી છું. અમારા સમાજમાં સાસુ અને નણંદો વિશે જે ભયાનક વાર્તાઓ પ્રખ્યાત હતી, તે બધાથી મારું સાસરું બિલકુલ અલગ હતું. હું પોતાને દુનિયાની સૌથી નસીબદાર છોકરી સમજવા લાગી. પિતાએ સાચો જ ફેસલો કર્યો હતો. ગરીબીમાંથી નીકળીને મને એક એવું ઘર મળ્યું હતું જ્યાં માન અને મોહબ્બત બંને મારા પર વરસાવવામાં આવી રહ્યા હતા. શૌર્યને દુબઈમાં રહેવા માટે માત્ર 1 મહિનાની રજા હતી. તેઓ ઈચ્છતા હતા કે આ 1 મહિનો અમારા જીવનનો શ્રેષ્ઠ સમય હોય. તેઓ દરરોજ મને બહાર ફરવા લઈ જતા. ક્યારેક અમે મોંઘી હોટલમાં જમવા જતા તો ક્યારેક શહેરના મોટા શોપિંગ મોલમાં ખરીદી કરવા જતા. મેં જીવનમાં ક્યારેય આટલી રોનક જોઈ નહોતી. એક રાત્રે જ્યારે અમે ડિનર કરીને પાછા આવી રહ્યા હતા, ત્યારે મેં શૌર્યને પૂછ્યું કે તમે મારા પર આટલો ખર્ચ કેમ કરો છો? હું તો સાધારણ છોકરી છું. મને આ બધી વસ્તુઓની આદત નથી. શૌર્યએ હસીને મારો હાથ પકડ્યો અને ગાડી ચલાવતા બોલ્યા, રીમા, હું આ બધું એટલા માટે કરું છું કારણ કે તું મારી જવાબદારી પણ છે અને મારી ખુશી પણ. મેં વર્ષો વિદેશમાં એકલા મહેનત કરી છે. હવે જ્યારે તું મારા જીવનમાં આવી છે, ત્યારે મને લાગે છે કે આ કમાણીનો સાચો હકદાર તો કોઈક હાજર છે. તું બસ ખુશ રહે. હું શૌર્યની મોહબ્બતમાં ગિરફ્તાર થતી જતી હતી. તેઓ ઉંમરમાં મોટા જરૂર હતા, પણ તેમનું દિલ ખૂબ જુવાન અને શરાફતથી ભરેલું હતું. તેમનો પ્રેમ પામીને હું મારી ગરીબી, મારું જૂનું કાચું ઘર અને ભૂતકાળની બધી કમીઓ ભૂલતી જતી હતી. સાસુ પણ મારી દીકરીઓની જેમ રાખતી હતી અને નણંદો પણ જ્યારે જ્યારે આવતી, હસતા રમતા સમય પસાર થઈ જતો. પણ સમયને જાણે પાખો લાગી ગઈ હતી. શૌર્યની રજાઓ પૂરી થવાના દિવસો નજીક આવતા જતા હતા. તે 1 મહિનામાં અમે ખૂબ સારો સમય પસાર કર્યો હતો, પણ હવે જુદાઈનો ખ્યાલ જ મારા દિલને ઉદાસ કરી રહ્યો હતો. મને શું ખબર હતી કે આ ખુશીઓનો મહિનો ખરેખર એક તોફાન પહેલાંની શાંતિ હતો અને મારા માથે એક એવી ષડયંત્રનો જાળ મણાઈ રહ્યો હતો જેના વિશે હું સપનામાં પણ નહોતી વિચારી શકતી. શૌર્યના દુબઈ જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જતો હતો, મારું દિલ ડૂબતું જતું હતું. ચોક્કસ, મારું સાસરું ખૂબ સારું હતું અને મને અહીં કોઈ તકલીફ નહોતી, પણ પતિ વિના રહેવાનું વિચારીને જ મારો આત્મા ધ્રુજી ઉઠતો હતો. હું આખો દિવસ પોતાને કામમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરતી, પણ જેવી રાત થતી અને પોતાના પતિનું પેકિંગ જોતી, આંખોમાંથી આંસુ વહેવા લાગતા. એક દિવસ શૌર્ય કબાટમાં પોતાના કપડાં ગોઠવી રહ્યા હતા, ત્યારે તેમણે મને રડતા જોઈ લીધી. તેઓ તરત મારી પાસે આવ્યા અને મારો ચહેરો પોતાના હાથોમાં લઈને બોલ્યા, રીમા, તું આટલી પરેશાન કેમ થાય છે? હું કોઈ હંમેશા માટે તો નથી જઈ રહ્યો. આ તો બસ નોકરીની મજબૂરી છે, નહીં તો મારું દિલ પણ તને છોડીને જવાનું માનતું નથી. મેં રડતા રડતા કહ્યું, હું જાણું છું, પણ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું છે. હું તમારા વિના આ ઘરમાં કેવી રીતે રહીશ? મને તમારી આદત થઈ ગઈ છે. શૌર્યાએ હસતા હસતા મારા આંસુ લૂછ્યા અને પછી એક એવી ખબર સંભળાવી જેની મને બિલકુલ આશા નહોતી. તેમણે કહ્યું, તારે વધારે પરેશાન થવાની જરૂર નથી. આપણા લગ્ન હજી નવા થયા છે, એટલે હું તને ખૂબ જ જલ્દી મારી પાસે દુબઈ બોલાવી લઈશ. બસ તારો પાસપોર્ટ, વિઝા વગેરે બની જાય અને કાગળિયા પૂરા થઈ જાય તો તું જલ્દી જ મારી પાસે આવી જઈશ. હું આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવો સાથે તેમનો ચહેરો જોતી રહી ગઈ. શું તમે સાચું કહો છો? પણ શૌર્યા, તમે તો એકમાત્ર દીકરા છો. તમારી માતા અહીં એકલા રહી જશે. જો હું પણ જતી રહીશ તો તેમનો ખ્યાલ કોણ રાખશે? શૌર્યાએ પ્રેમથી કહ્યું, જો રીમા, આ થોડા સમયની જ તો વાત છે. તેમ પણ મોટી બહેનના લગ્ન નજીકમાં જ થયા છે અને નાની પણ નજીકમાં જ રહે છે. તે બંને વારાફરથી અમ્માનો ખ્યાલ રાખી લેશે. પછી જેવો હું મારો કારોબાર પૂરી રીતે ઇન્ડિયામાં શિફ્ટ કરીશ, આપણે બંને અહીં જ આવી જઈશું. પણ અત્યારે સંજોગો એવા છે કે તારે મારી સાથે જ રહેવું પડશે. હું ત્યાં એકલો રહીને થાકી ગયો છું. હું દિલમાં ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે દરેક છોકરીની આ જ ઈચ્છા હોય છે કે તે લગ્ન પછી પોતાના પતિ સાથે રહે. તેમ પણ અમારા લગ્ન માત્ર 1 મહિનો જ થયો હતો. મેં ભગવાનનો આભાર માન્યો કે તેમણે મને આટલો ખ્યાલ રાખવાવાળો પતિ આપ્યો. બીજા દિવસે જ્યારે હું મારા પિયર ગઈ તો મારી સહેલીઓ અને સંબંધીઓ મારા નસીબથી ઈર્ષા કરી રહ્યા હતા.
મારી બાળપણની સહેલી સીમાએ મારો હાથ દબાવતા કહ્યું, યાર રીમા, તું તો નસીબદાર નીકળી. અમે તો હંમેશા ગરીબી અને તંગી જ જોઈ છે, પણ તારા પતિએ તો આવતા જ તારું જીવન બદલી દીધું. સાંભળ્યું છે કે તને દુબઈ બોલાવી રહ્યા છે? મેં શરમાતા માથું હલાવ્યું. હા સીમા, તે કહી રહ્યા છે કે કાગળિયા તૈયાર થતાં જ મને બોલાવી લેશે. તે મારા વિના ત્યાં રહેવા નથી માંગતા. માતાએ પણ મારા માથા પર હાથ ફેરવતા મને આશીર્વાદ આપ્યા. ભગવાન તને હંમેશા ખુશ રાખે બેટી. બસ તારા ઘરને સંભાળીને રાખજે, સાસુની સેવા કરજે અને પતિની વાત પણ માનજે. આખરે તે મનહૂસ ઘડી આવી જ્યારે શૌર્યને પાછું જવાનું હતું. એરપોર્ટ જતી વખતે મારું દિલ ખૂબ ઉદાસ હતું, પણ બધાએ મને ખૂબ દિલાસો આપતા તેમને વિદાય આપી. તેમના જતાં જ જાણે ઘરમાં વીરાની છવાઈ ગઈ. તે રૂમ જ્યાં હું શૌર્ય સાથે હસતી રમતી હતી, હવે મને ખાવા દોડતો હતો. દરેક વસ્તુમાં તેમની યાદ વસેલી હતી. મેં પોતાને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું કે હવે મારે સાસુ અને નણંદો સાથે સમય પસાર કરવો જોઈએ. પણ શૌર્યના જતાં જ ઘરની હવામાં એક વિચિત્ર બદલાવ આવી ગયો. મારી સાસુ જે મને દીકરી કહેતી હતી, તેમના અંદાજમાં અચાનક રૂખાપણું આવી ગયું. તે અને મારી નણંદો જેવી હું પાસે જતી ચૂપ થઈ જતી. હું હેરાન હતી કે આટલો પ્રેમ અને માન આપનારી સ્ત્રીઓ અચાનક કેવી રીતે બદલાઈ ગઈ. શું મેં કોઈ ભૂલ કરી છે કે પછી આ માત્ર મારી ઉદાસીના કારણે મારી ગેરસમજ છે? હું પોતાને સમજાવતી કે કદાચ શૌર્યના જવાનો દુઃખ તેમને પણ છે, એટલે જ તેઓ મૌન છે. પણ હું નહોતી જાણતી કે તેમના દિલમાં મારા વિરુદ્ધ શું ચાલી રહ્યું છે. શૌર્યના ગયા પછી મારો એકમાત્ર સહારો તે ફોન કોલ્સ હતા જે તે રોજ રાતે મને કરતા. દિવસભરના થાક અને સાસુ નણંદોના બદલાતા વ્યવહારનું ઝહેર તેમની કેટલીક મીઠી વાતો ધોઈ નાખતી, અને તે મને કોલ પર એ જ વિશ્વાસ અપાવતા કે બસ થોડા દિવસ વધુ ધીરજ રાખો, પછી આપણે હંમેશા સાથે રહીશું. એક રાત્રે શૌર્યાએ ફોન પર મોટા જોશથી જણાવ્યું, રીમા, તારા માટે ખુશખબરી છે. તારો પાસપોર્ટ બનીને આવી ગયો છે અને વિઝા પ્રોસેસિંગ પણ હવે બસ છેલ્લા તબક્કામાં છે. એજન્ટે કહ્યું છે કે વધુમાં વધુ 20 દિવસ લાગશે અને તું મારી પાસે દુબઈમાં હોઈશ. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. ખુશીથી મારા આંસુ નીકળી આવ્યા. મેં ભરેલા અવાજમાં કહ્યું, સાચેમાં શૌર્યા, મને તો ભરોસો જ નથી થઈ રહ્યો. અહીં દિવસ કાપવો મારા માટે મુશ્કેલ થઈ ગયો છે. તમારા વિના દરેક પળ સદીઓ જેવી લાગે છે. શૌર્યાએ મને દિલાસો આપતા કહ્યું, હું જાણું છું મારી જાન, મારો એ જ હાલ છે. એટલે જ મેં મમ્મીના અકાઉન્ટમાં કેટલાક પૈસા મોકલી દીધા છે. મેં તેમને કહી દીધું છે કે તે તને આપી દે, જેથી તું તારી શોપિંગ પૂરી કરી લે. હું ઈચ્છું છું કે તું અહીં આવે તો તારી પાસે દરેક વસ્તુ શ્રેષ્ઠ હોય, કારણ કે અહીં અમારી સોશિયલ લાઈફ ઘણી સારી છે, અને પછી જ્યારે તું આવીશ તો મારા મિત્રો પણ મળવા આવશે. બીજા દિવસે સવારે જ્યારે મેં ખચકાઈને સાસુનો ઉલ્લેખ કર્યો તો તેમણે મોં બનાવીને મને પૈસા પકડાવી દીધા, જાણે કે મારા પર કોઈ અહેસાન કરી રહ્યા હોય. બોલી, લો આ પકડો. મારો દીકરો ત્યાં વિદેશમાં લોહી પસીનો વહાવી રહ્યો છે અને તું અહીં અય્યાશીઓની તૈયારી કરી રહી છે. હજી લગ્નને કેટલો સમય થયો છે કે નવા કપડાની જરૂર પડી ગઈ? તેમનો ટીણો મારા દિલમાં તીરની જેમ વાગ્યો, પણ હું ચૂપ રહી. મેં મોટી નણંદ સોનિયાને કહ્યું કે તે મારી સાથે બજાર ચાલે, જેથી હું કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી શકું. સોનિયાનો વ્યવહાર પણ મારી સાથે ખૂબ રૂખો હતો. તેણે પહેલાં તો ટાળામટોળ કરી, પણ જ્યારે મેં કહ્યું કે શૌર્ય વારંવાર પૂછી રહ્યા છે તો તે અનિચ્છાએ તૈયાર થઈ ગઈ. બજારમાં સોનિયાનો વ્યવહાર મારી સાથે એવો હતો જાણે હું કોઈ નોકરાણી છું. તે મારી સાથે ચાલવાને બદલે મારાથી 2 ડગલા આગળ ચાલી રહી હતી, અને જ્યારે હું કોઈ વસ્તુ પસંદ કરતી તો મોં બનાવીને ઇનકાર કરી દેતી. મેં પછી એક દુકાન પર એક સૂટ પસંદ કર્યો અને સોનિયાને બતાવ્યો. દીદી, આ રંગ જુઓ કેટલો પ્યારો છે. શૌર્યને વાદળી રંગ ખૂબ પસંદ છે. સોનિયાએ સૂટને હાથ લગાવ્યા વિના દૂરથી જ જોયો અને તીખા અંદાજમાં બોલી, તારી પાસે પહેલાથી જ કપડાનો ઢગલો છે. તે તો માણસ છે, તેને શું ખબર કપડાની? ખોટો ખર્ચ કરવાની શું જરૂર છે? કોઈ પણ સસ્તો લઈ લે, તેમ પણ તારે ઘરમાં જ તો રહેવાનું છે. હું હેરાન રહી ગઈ કે આ એ જે સોનિયા દીદી છે જે લગ્ન પહેલાં મારી પસંદગીની તારીફ કરતા નહોતા થાકતા. મેં પ્રેમથી કહ્યું, દીદી, હું તો બસ શૌર્યની ખુશી માટે લઈ રહી છું. તેમણે ખાસ કહ્યું હતું કે હું મારી પસંદગીની વસ્તુઓ લઈ લઉં. સોનિયાએ તીખી મુસ્કાન સાથે મારી તરફ જોયું અને બોલી, હા હા, ખબર છે મને. તે તો મારા ભાઈ પર જાદુ કરી દીધો છે. જે તું કહે છે તે આંખો બંધ કરીને માની લે છે. પણ યાદ રાખજે ભાભી, મર્દનો પ્રેમ પાણીના પરપોટા જેવો હોય છે. ક્યારે ઓછો થઈ જાય ખબર પણ નથી નીકળતી. એટલે આટલા ઊંચા સપના ન જો. તેની વાતો મને ખૂબ તકલીફ આપી રહી હતી, પણ હું પોતાને સમજાવતી કે કદાચ ઘરના કામોના કારણે થાકી ગઈ છે કે મૂડ ખરાબ છે. મેં ખામોશીથી મારી શોપિંગ પૂરી કરી. જો કે મારું દિલ કરી રહ્યું હતું કે હું ત્યાં જ બેસીને રડી લઉં. પાછા ફરવાના રસ્તે આખો સમય શાંતિ રહી, અને ઘરે પહોંચતા જ તે પોતાની માતાના રૂમમાં ઘૂસી ગઈ, જ્યાં તે બંને ઘણી વાર સુધી વાતો કરતી હતી. મને શંકા થવા લાગી હતી કે કંઈક તો ગડબડ છે.
તેમનો વ્યવહાર માત્ર મૂડની ખરાબી નહોતો લાગતો, પણ તેમાં એક ઊંડી નફરત છુપાયેલી હતી. પણ પછી હું એ વિચારીને શાંત થઈ ગઈ કે બસ 15-20 દિવસની જ તો વાત છે. પછી હું શૌર્ય પાસે ચાલી જઈશ અને હંમેશા માટે આ માહોલથી દૂર થઈ જઈશ. મને શું ખબર હતી કે આ નફરત કોઈ મામૂલી વાત નહીં, પણ મારા વિરુદ્ધ એક બહુ મોટી ષડયંત્રનો હિસ્સો છે, જે પોતાના છેલ્લા પડાવ પર છે. આખરે તે ઘડી આવી ગઈ જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. મારો પાસપોર્ટ બનીને આવી ગયો અને શૌર્યાએ વિઝા પણ લગાવી દીધો હતો. હવે બસ થોડા જ દિવસોનું અંતર રહી ગયું હતું. હું શૌર્યા પાસે જવા માટે મારી તૈયારીઓ પૂરી કરી રહી હતી અને મારું દિલ ખુશીથી ફૂલ્યું નહોતું સમાતું. ઘરની હવામાં એક વિચિત્ર તણાવ હતો, પણ મારી પોતાની ખુશી એટલી મોટી હતી કે મેં બાકીની બધી વસ્તુઓને ઇગ્નોર કરી દીધી. હું મારા રૂમમાં બેગ પેક કરી રહી હતી અને સાથે જ વિચારી રહી હતી કે શૌર્ય મને જોઈને કેટલા ખુશ થશે. મેં તેમના મનપસંદ રંગના કપડાં સૌથી ઉપર રાખ્યા હતા. હજી હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે દરવાજો ખુલ્યો અને મારી સાસુ અંદર દાખલ થઈ. તેમના ચહેરા પર હંમેશા જેવું સ્મિત નહીં, પણ ગંભીરતા અને ઉદાસી છવાયેલી હતી. હું જલ્દીથી ઊભી થઈ ગઈ અને તરત બોલી, "હા માજી, તમે ઠીક તો છો? કોઈ કામ હતું તો મને કહી દેતી." સાસુ ધીમે ધીમે ચાલતી મારી પાસે આવી અને મારા પલંગના કિનારે બેસી ગઈ. તેમણે ઊંડી નજર મારા પેક કરેલા સામાન પર નાખી અને પછી મારી તરફ જોતા બોલી, "રીમા, બેસ. મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે." હું તેમની પાસે જ ગાલીચા પર બેસી ગઈ. મારું દિલ ધક-ધક કરવા લાગ્યું કે ન જાણે હવે શું વાત હશે. તેમણે ઠંડો શ્વાસ ભર્યો અને બોલી, "જો વહુ, મેં મારા દીકરાને ખૂબ મુશ્કેલીઓથી પાળ્યો છે. તેના પિતા ખૂબ જલ્દી દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મેં લોકોના મહેણા સાંભળ્યા. મારી જુવાની તેની પરવરિશમાં લગાવી દીધી, જેથી તે કાબિલ બની શકે. તે મારો એકમાત્ર સહારો છે અને મારા જીવનનો એકમાત્ર દીવો." તેમના અવાજમાં એક વિચિત્ર દર્દ અને ભય હતો, જેણે મને ભાવુક કરી દીધી. હું આગળ વધીને તેમનો હાથ પકડતા બોલી, "માજી, હું જાણું છું, શૌર્ય પણ તમને ખૂબ પ્રેમ કરે છે અને તે અવારનવાર મને જણાવે છે કે તમે તેમના માટે કેટલી કુરબાનીઓ આપી છે." સાસુએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને મારી આંખોમાં જોતા બોલી, "તો પછી વાયદો કર કે તું તેને ક્યારેય મારાથી દૂર નહીં કરે." મને ડર છે, કારણ કે મારો દીકરો પરદેશમાં છે અને હવે તું પણ ત્યાં જ જઈ રહી છે. ક્યાંક એવું ન થાય કે તમે બંને તમારી દુનિયામાં ખોવાઈ જાઓ અને મને ભૂલી જાઓ. ક્યાંક તું તેને મારાથી છીનવી ન લે. તેમની વાત સાંભળીને હું તડફડી ઊઠી. આ કેવી વાતો કરી રહી હતી? હું ભલા એક માતાને તેના દીકરાથી દૂર કેવી રીતે કરી શકું? મેં ભરેલા અવાજમાં કહ્યું, "માજી, આવું ક્યારેય ન વિચારશો. તે તમારો દીકરો છે અને રહેશે. હું તેને તમારાથી કેમ છીનવીશ? હું તો એ જ ઈચ્છું છું કે આપણે બધા મળીને રહીએ. શૌર્ય જલ્દી જ પોતાનો કારોબાર અહીં સેટલ કરી લેશે, પછી અમે બંને પાછા આવી જઈશું અને તમારી સાથે રહીશું. તમને એકલા છોડવાનું તો અમે વિચારી પણ નથી શકતા." મારી વાત સાંભળીને સાસુ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. તેમની નજર મારા ચહેરા પર જામી હતી, જાણે તે મારા અંદરનું સત્ય શોધી રહી હોય. પછી તે અચાનક ખામોશીથી ઊભી થઈ અને કશું કહ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેમના ગયા પછી હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી વિચારતી રહી. મારા દિલમાં ખ્યાલ આવ્યો કે માં છે ને, એટલે તેમને આ આઘાત લાગ્યો છે કે કદાચ તેમનો દીકરો હંમેશા માટે તેમનાથી દૂર થઈ જશે. જો કે શૌર્ય તો ઘણા વર્ષોથી બહાર હતા, તો મારા જવાથી તે આવી વાતો તેમ કરી રહી હતી. પણ તે વખતે મને તેમની વાત પૂરી રીતે સમજાઈ નહીં. મેં એ જ વિચાર્યું કે કદાચ વૃદ્ધાવસ્થાના કારણે તે અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. હું નહોતી જાણતી કે તેમની આ વાતો મમતાનો ડર નહીં, પણ એક નફરતભરી ચેતવણી હતી. તે મારી પાસેથી વાયદો નહોતી લઈ રહી, પણ મને અલવિદા કહી રહી હતી, પોતાના જ અંદાજમાં. હું સાસુની વાતોને તેમનો પ્રેમ સમજીને નિશ્ચિંત થઈ ગઈ અને ફરીથી મારા પેકિંગમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે મારી બરબાદીનો જાળ વણનારા લોકો બીજા રૂમમાં બેસીને મારી વિદાયનો નહીં, પણ મારા વિનાશનો પ્લાન પૂરો કરી રહ્યા હતા. આખરે તે દિવસ આવી ગયો જ્યારે મારે સાંજની ફ્લાઇટથી મારા પતિ પાસે જવાનું હતું. સવારનો સૂરજ મારા માટે એક નવી આશાનું કિરણ લઈને ઉગ્યો હતો. હું ખૂબ ખુશ હતી અને ખુશી ખુશી સવારે મારી માતાને મળવા તેમના ઘરે ગઈ. મારી મમ્મીએ મને ગળે લગાવી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, "મારી દીકરી, તું હંમેશા ખુશ રહે. તારા ઘરને એમ જ સંભાળજે જેમ અહીં અમે બધાનો ખ્યાલ રાખતી હતી. સાસુની સેવામાં કોઈ કમી ના આવવા દેતી." મેં કહ્યું, "મમ્મી, તમે ફિકર ના કરો. હું ત્યાં જઈને પણ તમને રોજ ફોન કરીશ. શૌર્ય ખૂબ સારા છે. તે મને ક્યારેય ના નહીં પાડે અને તેમ પણ અમે જલ્દી જ પાછા આવી જઈશું. તમે બસ તમારો ખ્યાલ રાખજો અને દવા સમયસર ખાજો." હું મારી સહેલીઓથી પણ મળી. બધાએ મને અભિનંદન આપ્યા અને મારા નસીબની ખૂબ તારીફ કરી.
તે બધાથી મળીને હું પાછી મારા સાસરે આવી ગઈ. મેં મારી બધી પેકિંગ પૂરી કરી અને વારંવાર ચેક કર્યું કે કોઈ વસ્તુ છૂટી તો નથી ગઈ ને. થોડીવાર પછી શૌર્યએ દુબઈથી કોલ કર્યો. શૌર્યના અવાજમાં બેચેની અને ખુશી બંને હતી. રીમા, બધી તૈયારી પૂરી થઈ ગઈ છે ને? મેં સોનિયાને ફોન કરી દીધો છે કે તે અને રજત તને એરપોર્ટ છોડી દેશે. બસ તૈયાર રહેજે, ગાડીનો ઇંતજામ થઈ ગયો છે. હું અહીં બેચેનીથી તારી રાહ જોઈ રહ્યો છું. હું હસતા હસતા બોલી, જી, બધું ઠીક છે. હું બિલકુલ તૈયાર છું. બસ રજત ભૈયા અને દીદીની રાહ છે. તે આવે તો પછી આપણે નીકળીશું. મને પણ તમારી પાસે આવવાની ખૂબ જલ્દી છે. ફોન બંધ કરીને મેં શાંતિનો શ્વાસ લીધો. સાંજનો સમય નજીક હતો અને ફ્લાઇટનો ટાઈમ થઈ રહ્યો હતો. હું મારા રૂમમાં બેગ પાસે ઊભી હતી અને છેલ્લી વાર મારું હેન્ડબેગ ચેક કરી રહી હતી કે પાસપોર્ટ અને ટિકિટ બધું બરાબર છે ને. એટલામાં સોનિયા દીદી રૂમમાં દાખલ થઈ. તેમના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જેને હું તે વખતે ન સમજી શકી. મેં બેગની ઝીપ બંધ કરી અને તેમની તરફ જોઈને કહ્યું, દીદી, હું બિલકુલ તૈયાર છું. રજત ભૈયા ગાડી કાઢે તો આપણે ચાલીએ. ક્યાંક મોડું ન થઈ જાય. ટ્રાફિકનો પણ કોઈ ભરોસો નથી હોતો. સોનિયા દીદીએ પાછળથી દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે ચાલતા મારી પાસે આવી. તેમણે ઊંડી નજર મારા સામાન પર નાખી અને પછી વ્યંગાત્મક સ્વરમાં બોલી, બહુ જલ્દી છે તને જવાની? જરા બતાવ તો ખરી તારો વિઝા અને પાસપોર્ટ. હું પણ તો જોઉં કે મારા ભાઈએ તારા માટે શું ઇંતજામ કર્યો છે. હું હેરાન થઈ કે આ વખતે આ બધું કેમ જોવા માંગે છે, પણ તેમ છતાં મેં મારો પાસપોર્ટ અને કાગળ તેમની તરફ લંબાવ્યા. આ લો દીદી, જોઈ લો. શૌર્યાએ બધું સારા રીતે કરાવ્યું છે. વિઝા પણ લાગી ગયો છે, ટિકિટ પણ કન્ફર્મ છે. સોનિયાએ મારા હાથમાંથી ઝડપથી પાસપોર્ટ છીનવી લીધો અને કાગળિયા ઉલટપલટ કરીને જોવા લાગી. તેમના ચહેરાના હાવભાવ એક પળમાં બદલાઈ ગયા. તે નફરતથી મારી તરફ જોતા બોલી, તું ખરેખર ખૂબ બેવકૂફ છે. તને શું લાગે છે કે તું આટલી આસાનીથી ઉડીને ત્યાં પહોંચી જઈશ અને અમે જોતા રહી જઈશું? હું ગભરાઈ ગઈ અને એકદમ પાછળ હટી. દીદી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? મારો વિઝા લાગી ચૂક્યો છે અને ટિકિટ પણ કન્ફર્મ છે. શૌર્ય મારી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ મારો પાસપોર્ટ પાછો આપો, નહીં તો ફ્લાઇટ નીકળી જશે. શૌર્ય પરેશાન થઈ જશે. સોનિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ચીસો પાડીને બોલી, હા, હું જાણું છું સારી રીતે. તું ત્યાં ચાલી ગઈ તો માને પૈસા પછી કેવી રીતે મોકલશે? અમારી પાસે આવતા જ તે અમારો ભાઈ છીનવી લીધો. તે પહેલાં માત્ર અમારો હતો, હવે તે માત્ર તારું સાંભળે છે. આવું હું ક્યારેય નહીં થવા દઉં અને તારી સાથે તે કરીશ કે તે તને તારા જીવનમાંથી પણ કાઢી નાખશે. હું આગળ વધીને તેમની પાસેથી પાસપોર્ટ લેવાની કોશિશ કરવા લાગી. દીદી, ભગવાન ખાતર, ભગવાનથી ડરો. આ તમે શું કરી રહ્યા છો? મારી ફ્લાઇટનો સમય નીકળી રહ્યો છે અને તમે આ તમાશો કરી રહ્યા છો? મને જવા દો, નહીં તો હું બૂમો પાડીને બધાને ભેગા કરી લઈશ. સોનિયાએ મને નફરતથી જોઈ અને એક જોરદાર થપ્પડ મારા મોં પર જડી દીધી. મારા ગાલ પર તેમની આંગળીઓના નિશાન છપાઈ ગયા અને આંખો સામે અંધારું છવાઈ ગયું. હું સંભાળી પણ નહોતી શકી કે તેમણે મારા વાળ પકડીને મને ફરીથી પલંગ પર પટકી દીધી. બહુ જીભ ચાલવા લાગી છે તારી? બધાને ભેગા કરીશ તો કરી લે. આ ઘરમાં મારી અને મમ્મીની મરજી વિના પાંદડું પણ નથી હલતું. તું શું સમજે છે કે શૌર્ય તને બચાવી લેશે? તે તો અહીં છે જ નહીં. હું દર્દથી કણસી રહી હતી, પણ મારી નજર મારા પાસપોર્ટ અને વિઝા પર હતી, જે સોનિયાના હાથમાં હતા. દીદી, હું તમારા આગળ હાથ જોડું છું. મારી જિંદગી બરબાદ ન કરો. શૌર્ય મારી રાહ જોઈ રહ્યા છે. જો હું ન પહોંચી તો તે ખૂબ પરેશાન થઈ જશે. સોનિયાએ પાસપોર્ટ લહેલાવતા કહ્યું, પરેશાન? અરે, તે તો ત્યારે પરેશાન થશે ને જ્યારે તેને ખબર પડશે કે તેની પ્યારી પત્ની તેને ધોખો આપીને ભાગી ગઈ છે. હું તો તેને એ જ જણાવીશ કે તે આ પાસપોર્ટ પોતે જ બાળી નાખ્યો છે, કારણ કે તું તેની સાથે રહેવા જ નહોતી માંગતી. આ કહીને સોનિયાએ પોતાના ખિસ્સામાંથી લાઇટર કાઢ્યું. મારી આંખો ડરથી ફેલાઈ ગઈ. નહીં દીદી, આવું ન કરો. હું ચીસો પાડી. સોનિયાએ લાઇટર સળગાવ્યું અને આગને કાગળિયાની પાસે લઈ ગઈ. હવે જો, તારું આ દુબઈ જવાનું સપનું કેવી રીતે રાખ થાય છે. ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી. હું પૂરી તાકાતથી ઊભી થઈ અને તેમનો હાથ પકડવાની કોશિશ કરી, પણ સોનિયા મારાથી વધુ તાકાતવર સાબિત થઈ. અમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી કે અચાનક રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને રજત ભૈયા અંદર આવી ગયા. તેમને જોતાં જ મારા અંદર આશાનું એક કિરણ જાગ્યું. રજત ભૈયા હંમેશા શાંત રહેતા હતા અને મને પોતાની બહેનની જેમ જ સમજતા હતા. હું રડતા રડતા તેમની તરફ દોડી અને તેમના પગમાં પડી ગઈ. ભૈયા, ભગવાન ખાતર મારી મદદ કરો. જુઓ દીદી શું કરી રહી છે. આ મારો પાસપોર્ટ બાળી રહી છે. આ મને શૌર્ય પાસે નથી જવા દેતી. તમે તો સમજદાર છો, તેમને રોકો પ્લીઝ. રજત ભૈયાએ એક નજર મારા પર નાખી અને પછી સોનિયા તરફ જોયું. સોનિયા થોડી ગભરાઈ, પણ પછી અકળીને ઊભી થઈ ગઈ. તું અહીં શું કરી રહ્યો છે રજત? બહાર યા, આ સ્ત્રીઓનો મામલો છે.
રજતભૈયાએ ઝડપથી આગળ વધીને સોનિયાના હાથમાંથી પાસપોર્ટ અને કાગળ છીનવી લીધા. તે પહેલાં કે આગ તેમને પૂરી રીતે પોતાની લપેટમાં લઈ લેતી, મેં શાંતિનો શ્વાસ લીધો. શુક્ર છે, તેમણે મારા કાગળ બચાવી લીધા. સોનિયા ચીસો પાડી, આ તો શું કરી રહ્યો છે? તેને બળી જવા દે. આ મનહૂસ આપણા ઘર પર કબજો કરવા માંગે છે. ભૈયાએ કાગળ પોતાના ખિસ્સામાં નાખી દીધા અને તેમની આંખોમાં એક વિચિત્ર શૈતાની ઉતરી આવી. તે મારી તરફ ફર્યા અને મારી વિચારથી પરે તેમણે મને હાથથી પકડીને જોરથી ઊભી કરી. તું ચૂપ રહે સોનિયા. તમને સ્ત્રીઓને કોઈ પણ કામ ઢંગથી કરતા આવડતું નથી. જો આગ લગાવીશ તો ધુમાડો ઉઠશે અને પડોશીઓ ભેગા થઈ જશે. આ મુસીબતનો હલ મારી પાસે છે. હું હેરાનીથી ભૈયાનું મોં જોવા લાગી. આ તમે શું કરી રહ્યા છો? રજત ભૈયાએ મને એટલી જોરથી ઝાટકો આપ્યો કે હું દરવાજાથી ટકરાઈ ગઈ. ખબરદાર જો મને ભાઈ કહ્યું. તારા જેવી છોકરીઓ ભાઈ કહેવાને લાયક નથી હોતી. બહુ શોખ છે ને તને ઘરથી નીકળવાનો? તો ચાલ, આજે હું તને કાઢું છું. હું તો દંગ રહી ગઈ. આ એ જ રજત ભૈયા હતા જેમની પાસેથી હું મદદ માંગી રહી હતી. તેમણે મારો હાથ એટલી જોરથી પકડી રાખ્યો હતો કે મને લાગી રહ્યું હતું કે મારી હડ્ડી તૂટી જશે. તે મને ઘસડીને રૂમમાંથી બહાર લાવવા લાગ્યા. સોનિયાના ચહેરા પર એક શૈતાની સ્મિત ફેલાઈ ગયું. હા રજત, આ જ ઠીક છે. તેને આવા ધક્કા મારીને કાઢ કે તેને તેની ઓકાત યાદ આવી જાય. બહાર આંગણામાં મારી સાસુ ખુરશી પર બેઠી તમાશો જોઈ રહી હતી. મેં રડતા રડતા તેમને પોકાર્યા, માજી, ભગવાન ખાતર મને બચાવી લો. મેં તમારું શું બગાડ્યું છે? હું તો તમારી દીકરી હતી. સાસુએ મોં ફેરવી લીધું અને ઠંડા સ્વરમાં બોલી, દીકરીઓ ઘર જોડે છે, તોડતી નથી. તે મારા દીકરાને મારાથી છીનવવાની કોશિશ કરી છે. હવે તારું અંજામ ભોગવ. રજત ભૈયા મને ઘસવીને મુખ્ય ગેટ તરફ લઈ જઈ રહ્યા હતા. મેં મારા પગ જમીન પર જમાવી દીધા અને ખેંચાતાણી કરવાની કોશિશ કરી, પણ તેમની તાકાત સામે હું ટકી ન શકી. છોડી દો મને. હું ક્યાંય નહીં જાઉં. શૌર્યને આવવા દો. હું બધું જણાવી દઈશ. રજત ભૈયા રોકાયા નહીં અને ગરજીને બોલ્યા, શૌર્યના નામને ભૂલી જા. હવે તે તને ક્યારેય નહીં મળે. હું તને એવી જગ્યા છોડીને આવીશ જ્યાં તારો પત્તો પણ નહીં મળે. અને તમે લોકો ફિકર ન કરો. હું શૌર્યને જણાવી દઈશ કે આ ઘરથી ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ છે. પછી જોજે તે કેવી રીતે તેને પોતાના જીવનમાંથી કાઢી નાખે છે. સોનિયાએ પાછળથી અવાજ લગાવ્યો, હા, લઈ જા તેને. અને ખ્યાલ રાખજે કે આ ફરીથી આ ગલીમાં નજર ન આવે. અમારી ઇજ્જતની ધજ્જીઓ ઉડાવી દીધી છે આણે. રજત ભૈયાએ મુખ્ય ગેટ ખોલ્યો અને મને કચરાના ઢગલાની જેમ બહાર રસ્તા પર ધક્કો મારી દીધો. મારો દુપટ્ટો ખભા ઉપરથી સરકી ગયો હતો અને હું ચપ્પલ વિના રસ્તા પર ઊભી ધ્રુજી રહી હતી. ગલી સુમસામ હતી અને કોઈ મારી મદદ માટે આવવાવાળું નહોતું. રજત ભૈયાએ મારી કાંડી ફરીથી પકડી અને મને પોતાની ગાડી તરફ ધકેલતા બોલ્યા, અંદર બેસ. તે પહેલાં કે કોઈ જોઈ લે. આજે તારો કિસ્સો હંમેશા માટે ખતમ કરી દઈશ. હું ડરથી થરથર ધ્રુજી રહી હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે આજે મારી જિંદગીની છેલ્લી રાત છે. મારા પોતાના રખેવાળો મારા શિકારી બની ચૂક્યા હતા. સાસુ અને નણંદ ગેટ પર ઊભી હસી રહી હતી અને હું બેબસ ગાડીમાં બેસવા પર મજબૂર થઈ ગઈ. મને શું ખબર હતી કે રજત ભૈયા મને મોતને ઘાટ ઉતારવા લઈ જઈ રહ્યા છે કે કોઈ બીજી અંધારી ખાઈમાં. ગાડી રસ્તા પર ઝડપથી દોડી રહી હતી. હું પાછળની સીટ પર સંકોચાઈને સતત રડતી જઈ રહી હતી. ભૈયાની શાંતિ મારા ડરને વધુ વધારી રહી હતી. મારા મગજમાં જાત જાતની મૂંઝવણો આવી રહી હતી કે હવે આ મને ક્યાં લઈ જઈને મારશે કે કોઈ વીરાન જગ્યાએ ફેંકી દેશે. મેં હિંમત કરીને ધ્રુજતા અવાજમાં ફરીથી તેમની સાથે વાત કરવાની કોશિશ કરી. રજત ભૈયા, ભગવાનનો વાસ્તો છે, મને જવા દો. મારી શું ભૂલ છે? મેં તો ક્યારેય તમારું ખરાબ નથી ઈચ્છ્યું. મને અહીં જ ઉતારી દો. હું પોતે જતી રહીશ. બસ મારી જાન બક્ષી દો. રજત ભૈયાએ ફ્રન્ટ મિરરથી મારી તરફ જોયું, પણ તેમના ચહેરા પર હજી પણ એ જ સખ્તાઈ હતી જે ઘરથી નીકળતી વખતે હતી. તેમણે કડવા અંદાજમાં કહ્યું, મેં કહ્યું છે ને, ચૂપ બેસ. હજી તે સમય નથી આવ્યો કે હું તારી કોઈ વાત સાંભળું. બસ જેમ તેમ આપણે સહી સલામત આપણી મંઝિલ સુધી પહોંચી જઈએ. તેમની આ વાતે મારી બચેલી આશા પણ તોડી નાખી. મેં આંખો બંધ કરી લીધી અને ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું, કારણ કે મને ભરોસો હતો કે મારી જિંદગીના થોડા જ પળ બાકી છે. લગભગ અડધા કલાકના સફર પછી ગાડી એક અજાણી બિલ્ડિંગની સામે ઊભી રહી. આ કોઈ વીરાન જગ્યા નહીં, બલ્કિ શહેરની એક હોટલ લાગી રહી હતી. ભૈયા ગાડીમાંથી ઉતર્યા અને પાછળનો દરવાજો ખોલીને મારો હાથ પકડીને બહાર કાઢ્યો. ચૂપચાપ મારી સાથે ચાલ. જો અહીં કોઈ તમાશો કરવાની કોશિશ કરી તો સારું નહીં થાય. હું મજબૂરીમાં તેમની સાથે ચાલી પડી. તે મને હોટલના રિસેપ્શનમાંથી પસાર થતા કોરિડોર તરફ લઈ ગયા. મારા પગમાં જાન નહોતી, પણ તેમની પકડ મારા હાથ પર ખૂબ મજબૂત હતી. તેમણે રૂમનો દરવાજો ખોલ્યો અને મને અંદર ધકેલી દીધી. હું રૂમમાં ઊભી ધ્રુજે રહી હતી કે હવે શું થશે. રજત ભૈયાએ અંદર જઈને દરવાજો લોક કરી દીધો અને કુંડી લગાવી દીધી.
આ જોતાં જ મારું દિલ ગળામાં આવી ગયું. મને લાગ્યું કે હવે કદાચ મારી સાથે એ થવાનું છે જે ક્રૂરતાથી પણ વધુ ખરાબ છે. મેં બૂમ પાડવા માટે મોં ખોલ્યું જ હતું કે રજત ભૈયાનો અંદાજ એકદમ બદલાઈ ગયો. જે થોડીવાર પહેલા સુધી કસાઈ બનીને ઊભા હતા, અચાનક તેમના ખભા ઝૂકી ગયા અને ચહેરા પરથી તે બેરહમી ગાયબ થઈ ગઈ. તેમણે હાથ જોડીને મારી સામે માથું ઝુકાવ્યું અને ખૂબ જ નમ્ર અને શર્મિંદા સ્વરમાં બોલ્યા, મને માફ કરી દો ભાભી, મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું. તમને ધક્કો માર્યો અને ઘસડ્યા, પણ ભરોસો કરો, આ સિવાય મારી પાસે તમને બચાવવાનો બીજો રસ્તો નહોતો. હું હેરાનીથી તેમનું મોં જોવા લાગી. આ તમે શું કરી રહ્યા છો? રજત ભૈયાએ ખુરશી મારી તરફ વધારી અને બોલ્યા, તમે પહેલાં બેસી જાઓ અને પાણી પીઓ. હું તમારો દુશ્મન નહીં, પણ તમારો રખેવાળ બનીને તમને અહીં લાવ્યો છું. જો હું ત્યાં તે ડ્રામા ન કરતો તો સોનિયા અને માજી તમને જાનથી મારી નાખતી અથવા પછી તમારા પર ચોરી અને બેચેલીનો એવો ખરાબ ઇલ્ઝામ લગાવતી કે તમને સીધા જેલમાં મોકલી દેતી અને શૌર્ય ક્યારેય તમારો ચહેરો પણ ન જોતો. હું ખુરશી પર ઢળી પડી અને આશ્ચર્યથી પૂછ્યું, ડ્રામા? તો શું એ બધું દેખાવો હતો? પણ તમે મારો પાસપોર્ટ અને કાગળ? ભૈયાએ પોતાના ખિસ્સામાંથી મારો પાસપોર્ટ અને કાગળ ટેબલ પર મૂકી દીધા. તે બિલકુલ સુરક્ષિત હતા. આ જુઓ તમારી અમાનત. સોનિયા તેને બાળવાની હતી, મેં ખૂબ મુશ્કેલીથી બચાવ્યા છે. હું જાણતો હતો કે જો હું ત્યાં તેમનો સાથ આપવાની એક્ટિંગ ન કરતો તો તે મને પણ તમારો હમદર્દ સમજીને ઘરથી કાઢી મૂકતી અને પછી તમારી મદદ કરવાવાળો કોઈ ન હોત. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે આ ખુશી અને આભારના આંસુ હતા. ભગવાન તમારું ભલું કરે ભૈયા. હું તો સમજી રહી હતી કે બધું ખતમ થઈ ગયું, પણ હવે શું થશે? સોનિયા તો એ જ સમજી રહી છે કે તમે મને ઘરથી કાઢી મૂકી છે. ઘડીએ ઘડીએ ગંભીર થયા. હા, તે એ જ સમજી રહી છે અને મેં તેમને વિશ્વાસ પણ અપાવ્યો છે કે હું તમને કોઈ ગંદી જગ્યા છોડીને આવ્યો છું, જેથી તે નિશ્ચિંત થઈ જાય. તેમનો પ્લાન એ છે કે તે શૌર્યને કોલ કરીને જણાવશે કે તમે ઘરેણાં અને પૈસા લઈને કોઈ બીજાની સાથે ભાગી ગયા છો. તે શૌર્યના દિલમાં તમારા વિરુદ્ધ એટલી નફરત ભરી દેવા માંગે છે કે તે તમને તલાક આપી દે. હું ગભરાઈ ગઈ. તો રજત ભૈયા, શું શૌર્ય તેમની વાત માની લેશે? તે તો મને પ્રેમ કરે છે. ભૈયાએ સંતોષથી હસીને પોતાનો મોબાઈલ કાઢ્યો. તમે ચિંતા ન કરો, મેં રસ્તામાં જ શૌર્યને મેસેજ કરી દીધો હતો અને હમણાં હોટલ પહોંચીને તેમને કોલ પર બધું જણાવી દીધું છે. તે સચ્ચાઈ જાણી ચૂક્યા છે. તે હમણાં તમારી સાથે વાત કરશે. તેમણે નંબર લગાવ્યો અને ફોન મારા હાથમાં આપી દીધો. બીજી તરફથી શૌર્યનો ગભરાયેલો અવાજ આવ્યો, રીમા, રીમા, તું ઠીક તો છે? રજતે મને બધું જણાવી દીધું છે. મને ભરોસો નથી થઈ રહ્યો કે મારી પોતાની માં અને બહેન તારી સાથે આવું કરી શકે છે. શૌર્યનો અવાજ સાંભળતા જ હું ધ્રુસકે રડી પડી. શૌર્ય, મને અહીંથી લઈ જાઓ. હું ખૂબ ડરી ગઈ છું. જો ભૈયા ન હોત તો આજે હું જીવતી ન હોત. શૌર્યએ મને દિલાસો આપ્યો. તું રડ નહીં મારી જાન. રજતે મારી આંખો ખોલી દીધી છે. હું સમજતો હતો કે તે લોકો તને પ્રેમ કરે છે, પણ તે તો સાપ નીકળ્યા. તું રજત પર ભરોસો રાખ. તે તને કંઈ નહીં થવા દે. તું થોડા દિવસ આ જ હોટેલમાં રહે. અહીં જ તારા ખાવા પીવા અને સુરક્ષાનો ઇંતજામ રહેશે. હું તારી સાથે સંપર્કમાં રહીશ. હવે જંગ શરૂ થઈ ચૂકી છે અને જીત સચ્ચાઈની થશે. કોલ ખતમ થઈ ગયો. મેં દરવાજો લોક કરી લીધો. મારું દિલ હવે શાંત હતું. મને હોટેલના રૂમની એકલતાનો ડર નહોતો, કારણ કે મને ખબર હતી કે મારો પતિ મારી સાથે છે અને મારો એક ભાઈ મારી સુરક્ષા કરી રહ્યો છે. બહાર મારી નણંદ અને સાસુ પોતાની ષડયંત્રની સફળતા પર ખુશ થઈ રહી હતી, પણ તે એ નહોતી જાણતી કે આ જ ષડયંત્ર તેમની બરબાદીનું કારણ બનવાની છે. 2 દિવસ આ જ હોટેલના બંધ રૂમમાં ગુજાર્યા પછી આખરે દરવાજા પર ટકોર થઈ. મેં ડરતા દરવાજો ખોલ્યો તો સામે રજતભૈયા ઊભા હતા. તેમના હાથમાં ટિકિટ અને એક જોડી સૂટ હતો. તેમણે જલ્દીથી કહ્યું, ભાભી, તૈયાર થઈ જાઓ. આપણી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મેં બધું અરેન્જમેન્ટ કરી લીધું છે. સોનિયા અને માજી આ વખતે પોતાની સફળતાના જશ્નમાં ખોવાયેલી છે અને સંબંધીઓને ફોન કરીને તમારા ભાગી જવાની ખોટી ખબર સંભળાવી રહી છે. આ નીકળવાનો સૌથી સારો સમય છે. મેં તેમના હાથમાંથી કપડાં લીધા અને મારો બેગ ઉઠાવ્યો. ભગવાન તમને હજારો ખુશીઓ આપે ભૈયા. તમે મને નવું જીવન આપ્યું છે. અમે ખામોશીથી એરપોર્ટ પહોંચ્યા. રજત ભૈયા મને લાઉન્જ સુધી છોડવા આવ્યા અને જતા બોલ્યા, બસ, હવે અહીંથી આગળનો સફર તમારે એકલા જ કરવાનો છે. શૌર્ય દુબઈ એરપોર્ટ પર તમારી રાહ જોશે. તમે બેફિકર થઈને જાઓ અને તે ઝાલિમોની ચિંતા ન કરો. હું બધું સંભાળી લઈશ. પ્લેનનો સફર કેવી રીતે પસાર થયો મને કશી ખબર નથી. મારું દિલ બસ શૌર્યને મળવા માટે બેચેન હતું. જેવી હું દુબઈ એરપોર્ટથી બહાર નીકળી, સામે શૌર્ય ઊભા હતા. તેમને જોતાં જ મારે ધીરજનો બંધ તૂટી ગયો. હું રડતા તેમની તરફ વધી. તેમણે મને થાંભી લીધી અને મારી આંખોમાંથી આંસુ લૂછતા બોલ્યા, બસ રીમા, હવે તું સુરક્ષિત છે. તે ખરાબ સમય વીતી ગયો. હું શર્મિંદા છું કે મારી કારણે તારે આ બધું સહન કરવું પડ્યું.
અમે ઘરે પહોંચ્યા તો તેમનો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો. તેમણે મને સોફા પર બેસાડી અને પોતાનો મોબાઈલ મારી તરફ વધારી દીધો. આ જો, મારી મા અને બહેનના મેસેજીસ. જરા વાંચ તો ખરી કે આ તારા વિશે શું બકવાસ કરી રહી છે. મેં સ્ક્રીન પર જોયું તો મારું કાળજું મોંમાં આવી ગયું. સોનિયાએ મેસેજ કર્યો હતો, શૌર્ય, તું હિંમત રાખજે. રીમા ઘરના બધા ઘરેણાં અને પૈસા લઈને કોઈ બીજાની સાથે ભાગી ગઈ છે અને અમે તો એને એક ગેરમર્દ સાથે ગાડીમાં બેસતા જોઈ છે. અમને તો પહેલાંથી જ શંકા હતી કે તેના લક્ષણ ઠીક નથી. મેં મોબાઈલ ટેબલ પર મૂકી દીધો અને રડતા કહ્યું, શૌર્ય, મારા પર આટલો ખરાબ ઇલ્ઝામ કેવી રીતે લગાવી શકે છે? હું તો તેમની ઇજ્જતને મારી ઇજ્જત સમજતી હતી. તેમણે મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી દીધી. શૌર્યએ મુઠ્ઠી જોરથી ટેબલ પર મારી અને તેમની આંખોમાં શોલા ભડકી ઉઠ્યા. તું ચિંતા ન કર રીમા. તેમની આ વાતોનો જવાબ હું એમને એવો આપીશ કે તે યાદ રાખશે. તે સમજી રહી છે કે હું આઘાતમાં છું, એટલે વાત નથી કરી રહ્યો અને ખર્ચ નથી મોકલી રહ્યો. તેમને આ જ ગેરસમજમાં રહેવા દે. જ્યારે તે એક પૈસા માટે તરસી જશે ત્યારે તેમને તે છોકરીની કદર થશે જેને તે રસ્તા પર ફેંકીને આવી હતી. હું હવે તેમની સાથે ત્યારે જ વાત કરીશ જ્યારે હું તને લઈને પાછો ઇન્ડિયા જઈશ અને તેમનો અસલી ચહેરો બધાની સામે લાવીશ. શૌર્યનો ફેસલો અટલ હતો. પેલી તરફ ઇન્ડિયામાં મારી સાસુ અને નણંદને એવું લાગતું હતું કે રીમાનો કિસ્સો ખતમ થઈ ગયો છે અને શૌર્ય હવે માત્ર અમારો છે. તે નહોતી જાણતી કે તેમની ખુશી થોડા સમયની છે અને શૌર્યની શાંતિ એક મોટા તોફાનનો ઇઝહાર કરી રહી હતી. પૂરો 1 વર્ષ પસાર થઈ ચૂક્યો હતો. શૌર્યએ આ દરમિયાન પોતાની મા અને બહેન સાથે કોઈ પણ કોન્ટેક્ટ ન રાખ્યો, ન તેમને એક રૂપિયો પણ મોકલ્યો. હવે જ્યારે શૌર્યએ દરવાજા પર ટકોર કરી તો માજીએ દરવાજો ખોલ્યો. સામે મને અને મારી ગોદમાં ખૂબસૂરત દીકરાને જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પથ્થરની મૂર્તિ બની અમને જોતી રહી, જાણે તેમને પોતાની આંખો પર ભરોસો જ નહોતો આવી રહ્યો. શૌર્યએ ગંભીરતાથી કહ્યું, શું અમને અંદર આવવાની ઇજાજત નથી કે અમે અહીં દરવાજેથી પાછા જતા રહીએ? સાસુ હકલાતા બોલી, અરે દીકરા, તું અને આ અહીં શું કરી રહી છે? આ તો ભાગી ગઈ હતી. અમે અંદર આવી ગયા. સોનિયા દીદી પણ શોર સાંભળીને બહાર આવી અને મને જોઈને ચીસો પાડી ઉઠી. આ કલમુહી અહીં શું કરી રહી છે? શૌર્ય, તું બચ્ચલન સ્ત્રીને પાછી કેમ લાવ્યો છે, જેણે અમારી નાક કપાવી દીધી હતી? શૌર્યએ ગરજીને કહ્યું, પોતાની જીભ બંધ રાખ સોનિયા. આ બચ્ચલન નહીં પણ આ ઘરની ઇજ્જત છે. તમે બંનેએ મળીને જે ડ્રામા રચ્યો હતો અને જે ષડયંત્ર કર્યું હતું તે હું પહેલા દિવસથી જાણું છું. રીમા ભાગી નહોતી પણ તેને ભગાડવામાં આવી હતી. સોનિયા અને સાસુ હેરાનીથી શૌર્યનું મોં જોવા લાગી. સાસુ બોલી, તને કોણે કહ્યું આ જૂઠું બોલી રહ્યો છે? એટલામાં રજતભૈયા રૂમમાંથી બહાર આવ્યા અને શૌર્યના ખભે પર હાથ રાખીને બોલ્યા, આ જૂઠું નથી બોલી રહ્યો સોનિયા. મેં શૌર્યને બધું જણાવી દીધું હતું. યાદ છે તે રાત હું રીમાને હોટેલ લઈ ગયો હતો? મેં તેને ત્યાંથી પ્લેન પર બેસાડી હતી જેથી તે તમારા લોકોના સાયાથી સુરક્ષિત રહી શકે. સોનિયા ગુસ્સાથી પાગલ થઈ ગઈ. તે રજતભૈયા તરફ લપકી અને ચીસો પાડી ઉઠી, શું તે મારી સાથે ગદ્દારી કરી? મારા જ ઘરમાં રહીને મારી જડ કાપી? તું મારો પતિ છે કે દુશ્મન? રજતભૈયાએ કહ્યું, મેં ગદ્દારી નથી કરી પણ કોઈનું ઘર ઉજળતું બચાવ્યું છે. જો હું તે રાત તારો સાથ ન આપતો તો આજે રીમા જીવતી નહોત. સોનિયા, જરા વિચાર, જો હું તને આમ જ રાતના અંધારામાં ધક્કા મારીને કાઢી મૂકું, તારા બાળકોને તારાથી છીનવી લઉં તો તને કેવું લાગશે? બસ આ જ બધું હું આ માસૂમની સાથે નથી થવા દેવા માંગતો હતો, એટલે મેં તેની મદદ કરી. સોનિયા રડતા રડતા બોલી, મારે તારી બકવાસ નથી સાંભળવી. તે મારી મા અને મારી પીઠમાં છરો ભોંક્યો છે. તારા જેવા દગાબાજ માણસની સાથે હું એક પળ પણ નથી રહી શકતી. નીકળી જા મારા ઘરથી. રજતભૈયાનો પણ ધીરજ જવાબ આપી ગયો. તેમણે કહ્યું, ઘરથી તો હવે હું નહીં જાઉં પણ તું તારા અંજામ સુધી પહોંચીશ. મને પણ આવી ષડયંત્ર કરનારી અને જાલિમ સ્ત્રીની સાથે રહેવાનો કોઈ શોખ નથી જે પોતાની ભાભીનું જીવન બરબાદ કરી દે. હું પણ તને તલાક આપીશ. આ સાંભળીને શાંતિ છવાઈ ગઈ. સોનિયા જમીન પર બેસીને રડવા લાગી. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે બીજાઓ માટે જે ખાડો તેણે ખોદ્યો હતો તે પોતે જ તેમાં પડી જશે. તેના 2 બાળકો ડરીને ઊભા હતા. શૌર્યએ પોતાની માતા તરફ જોયું જે માથું ઝુકાવીને ઊભી હતી. જોઈ લીધું મમ્મી, તમારા ઘમંડ અને ષડયંત્રએ શું કર્યું? મારું ઘર તો બચી ગયું કારણ કે અમારો સંબંધ ભરોસા અને વિશ્વાસ પર કાયમ હતો જેને કોઈ ષડયંત્ર ન પાડી શક્યું. પણ તમારી દીકરીનું ઘર ઉજળી ગયું. તમારે તો મારું ઘર વસાવવું જોઈતું હતું પણ તમે મારું ઘર જ ઉજાડવા લાગી માત્ર એ ડરથી કે ક્યાંક રીમા મને છીનવી ન લે, જ્યારે છીનવી તો તમે રહી હતી. સાસુ રડતા રડતા આગળ વધી અને મારા પગમાં પડવા લાગી. મને માફ કરી દો રીમા, હું ભટકાઈ ગઈ હતી. મને ખૂબ મોટી ગેરસમજ થઈ ગઈ હતી. મેં મમતાના અંધાપામાં આવીને જુલ્મ કર્યો. મેં જલ્દીથી તેમને ઉઠાવ્યા અને કહ્યું, માજી, તમે મોટા છો, માફી ન માંગો. મેં તમને માફ કર્યા. પણ શૌર્ય હવે સોનિયાને ઘરમાં રાખવાના પક્ષમાં નહોતા. તેમણે કહ્યું, સોનિયા હવે આ ઘરમાં નહીં રહે. તેણે જે પણ કર્યું છે તેની સજા તેને મળવી જોઈએ. મેં શૌર્યનો હાથ પકડ્યો અને વિનંતી કરી,
શૌર્ય, ભૂલો માણસોથી જ થાય છે. તેમને તેમના કરેલાની સજા મળી ચૂકી છે. તેમનું ઘર તૂટી ગયું છે. હવે આપણે તેમને છતથી અલગ ન કરીએ. પ્લીઝ, મારા ખાતર તેમના પર દયા કરો અને આ ઘરમાં સહારો આપો. તેમના માસૂમ બાળકો છે. શૌર્ય મારી વાત ટાળી ન શક્યા. તેમણે પછી સોનિયાને ઘરના ઉપરના હિસ્સામાં રહેવાની ઇજાજત આપી દીધી. હવે સોનિયા મારા જ ઘરમાં મારી સાથે રહે છે. તેનો ઘમંડ માટીમાં મળી ચૂક્યો છે. રજત ભૈયાએ બીજા લગ્ન કરી લીધા છે અને ક્યારેક ક્યારેક તેમના બાળકો પોતાના પિતાને મળવા જાય છે. સોનિયા પોતાના કરેલા પર ખૂબ શર્મિંદા છે અને મારી સાથે આંખો નથી મેળવી શકતી. હું તો તેને ક્યારની માફ કરી ચૂકી છું, કારણ કે હું જાણું છું કે માફ કરી દેવું જ સૌથી વધુ શાંતિભર્યું હોય છે પોતાના જીવનને શાંતિથી જીવવા માટે.